એક વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે દિલ્હીમાં બનેલી નવી સંસદમાં 5 દિવસ પહેલા વરસાદ પડતા પાણી ટપક્યું હતું। જ્યાં પાણી ટપકતું હતું ત્યાં ડોલ મૂકવામાં આવી હતી। હવે કરોડોના ખર્ચે બનેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે। જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે। પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય એ આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે। કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલમ સામે આવી રહી છે। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે। એ પછી આ પાણી નહીં ટપકે। આ જૂના ટર્મિનલ બિલ્ડિંગને રીડેવલપમેન્ટ માટે ₹17.26 કરોડનું ટેન્ડર ઇસ્યુ થયું હતું, જે મુંબઈની લેન્ડમાર્ક કંપનીને મે મહિનામાં ₹13.43 કરોડમાં મળ્યું હતું। એટલું જ નહીં, એએઆઈએ વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કર્યો હોવાથી મુંબઈની લેન્ડમાર્ક કંપનીને 6 મહિનામાં કામ પૂર્ણ કરવાનો સમય આપવામાં આવ્યો હતો। જોકે હજુ સુધી આ કામગીરી શરૂ થઈ નથી।